એની મા પાસે લઈ ગયો. સાંભળી અને વસુદેવના આનંદ કેટલો થયો હશે. જેનું બાળક હમણાં જ મૃત્યુ પામવાનું હતું, પોતાની નજરની સામે એ બાળક પાછું મળ્યું છે. આમ લઈ લઈને પાછા હરખાતા હરખાતા આનંદિત થતા થતા દેવકી પાસે પરત ફરે છે. અને દેવકી પાસે જેવા પહોંચ્યા અને દેવકી પણ આમ અવાક થઈ ગઈ. કારણ કે એને એમ હતું કે હમણાં આ બાળક આપીશ ને મારો ભાઈ મારી નાખશે આને. પણ પરત આવતા વસુદેવના હાથમાં બાળક જોયું અને દેવકીના હરખનો કોઈ પાર રહ્યો નહીં. માં છે ને, હરિએ કૃપા કરી અને કંસના ગુણગાન ગાવા લાગી કે મને તો એમ થતું તું મારો ભાઈ ક્યારે આવું ન કરે હો. ભલે મારો ભાઈ બોલે, જે આકાશવાણી થઈ, જે થયું, પણ મારો ભૈલો મારા આ સંતાનને ન, મને એવું થતું. આમ વિચારવા લાગે, હરખાવા લાગે. પણ જેમ આપણે સવારે કીધું, આ ભગવાનને લીલા કરવી હતી.